તો શું ખરેખર 30 પ્રશ્નોમાંથી 20 પ્રશ્નો સાચા પડવાથી પરીક્ષા પાસ થઈ જવાય? તો એવું એટલા માટે કહેવામાં આવે છે મિત્રો, કારણ કે આ જેટલા પણ પ્રશ્નો છે એ બધા જ અમદાવાદની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે અને આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નોમાંથી પ્રશ્નો જોવા મળી શકે છે. તો મિત્રો વિડીયોના અંત સુધી બનાવી રહેજો અને આ બધા જ પ્રશ્નો એકવાર જરૂરથી જોઈ લેજો. સૌ પ્રથમ તો સૌને નમસ્કાર મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારના મહત્ત્વના પ્રશ્નો અને મહત્ત્વની માહિતી આપણે આ ચેનલમાં આપતા રહીએ છીએ. તો મિત્રો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન રહેશે, અમદાવાદનો ઇતિહાસ પુસ્તકના લેખક જણાવો. અલબરૂની, પ્રાણલાલ માથુરદાસ, ઈદલજી ડોસા કે પછી મગનલાલ વખતચંદ્ર? તો મિત્રો આપણો આ પ્રશ્નનો આન્સર થઈ જશે મગનલાલ વખતચંદ્ર. અમદાવાદનો ઇતિહાસ પુસ્તક લખનારા મગનલાલ વખતચંદ્ર છે. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો પિયત ગૌનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? બાવળામાં, અરણેજમાં, લાંબામાં કે પછી દસક્રોઈમાં? તો મિત્રો આપણો આન્સર થઈ જશે અરણેજમાં. પિયત ગૌનું સંશોધન કેન્દ્ર એ અરણેજ ખાતે આવેલું છે. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો ભદ્રના કિલ્લાનો શિલાન્યાસ 4 અહમદો દ્વારા કરાયો, તેમાં કોનો સમાવેશ થતો નથી? કાજી અહમદનો, અહમદ ખટુગંજ બખ્શનો, મલિક અહમદનો કે પછી રિઝવાન અહમદનો? તો મિત્રો કાજી અહમદનો સમાવેશ થાય છે, અહમદ ખટુગંજનો પણ સમાવેશ થાય છે અને મલિક અહમદનો પણ સમાવેશ થાય છે. ખાલી રિઝવાન અહમદનો સમાવેશ આ 4 અહમદોમાં નથી થતો. અમદાવાદમાં આવેલા ગુજરાતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલને ક્યારે માન્યતા મળી? 26/1/1981માં, 26/1/1991માં, 26/1/2001માં કે પછી 26/1/2011માં? તો મિત્રો આપણો આન્સર થઈ જશે 26/1/1991માં. તો મિત્રો તમને આપણા પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો અમદાવાદ ખાતે આવેલ કાંકરિયા તળાવમાં કુલ કેટલા ખૂણા ધરાવે છે? 24, 34, 44 કે પછી 54? તો મિત્રો આપણો આન્સર થઈ જશે 34. અમદાવાદની સ્થાપના ક્યારે થઈ હતી? 10 ફેબ્રુઆરી 1410માં, 16 ફેબ્રુઆરી 1411માં, 20 ફેબ્રુઆરી 1411માં કે પછી 24 ફેબ્રુઆરી 1412માં? તો મિત્રો આપણો આન્સર થઈ જશે 26 ફેબ્રુઆરી 1411માં. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અમદાવાદનું જાતિ પ્રમાણ કેટલું છે? 940, 899 કે પછી 925 કે પછી 904? તો મિત્રો આ પ્રશ્નોનો આન્સર થઈ જશે 904. અમદાવાદને ગર્દાબાજ કોણે કહ્યું હતું? અકબરે, શાહજહાએ, જહાંગીરે કે પછી ઔરંગઝેબે? તો મિત્રો અમદાવાદને ગર્દાબાજ જે કહ્યું હતું તે જહાંગીર દ્વારા કહેવામાં આવ્યું હતું. ધોલેરા કઈ નદીના કિનારે આવેલ છે? વાત્રક, સાબરમતી, સુખભાદર કે પછી ખારી?
તો મિત્રો જે ધોલેરા છે એ સુખવાર્ધન નદીના કિનારે આવેલું છે. ઘઉંના ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમ છે? મહેસાણા, રાજકોટ, અમદાવાદ કે પછી વડોદરા? તો ઘઉંના ઉત્પાદન માટે અમદાવાદ જિલ્લો એ પ્રથમ સ્થાને આવે છે. અમદાવાદ શહેર ખાલી જગ્યા ધરતીકંપ પરિક્ષેત્રમાં આવેલ છે. પહેલા, બીજા, ત્રીજા કે ચોથા? તો મિત્રો અમદાવાદ શહેર છે એ ત્રીજા ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તે પહેલાં મિત્રો તમને આપણા પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, અને આપણી આ ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. કયા નેશનલ હાઈવેને દાંડી હેરિટેજ રૂટ તરીકે ઓળખવામાં આવે છે? NH45, NH58, NH68 કે પછી NH64? તો મિત્રો આપણો આન્સર થઈ જશે NH64. ભારતનો સૌ પ્રથમ એક્સપ્રેસ વે કયા બે શહેરો વચ્ચે આવેલો છે? અમદાવાદ બરોડા, મુંબઈ પુના, દિલ્હી આગ્રા કે પછી એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે અમદાવાદ બરોડા. અટીરાજ સંસ્થા કયા ઉદ્યોગ સાથે જોડાયેલી છે? લોખંડ, કાપડ, કોલસા કે પછી ઇલેક્ટ્રિસિટી? તો મિત્રો આપણો આન્સર થઈ જાય કાપડ. અટીરાજ સંસ્થા એ કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલી છે. અમદાવાદની સૌથી જૂની લાઇબ્રેરી કઈ છે? હિમાબાઈ લાઇબ્રેરી, MJ લાઇબ્રેરી કે લાલભાઈ દરપતભાઈ લાઇબ્રેરી? તો મિત્રો આપણો આન્સર થઈ જાય હિમાબાઈ લાઇબ્રેરી. કયું મ્યુઝિયમ અમદાવાદમાં આવેલું નથી? પતંગ મ્યુઝિયમ, શ્રેયસ ફોક મ્યુઝિયમ, કેલિકોમ મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ કે પછી આપેલ તમામ? તો મિત્રો અમદાવાદમાં આ ત્રણેય મ્યુઝિયમ આવેલા છે. તો આપણો આન્સર થઈ જાય આપેલ તમામ. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો અમદાવાદનું રત્ન તરીકે કયું સ્થળ ઓળખવામાં આવે છે? સીદી બશીરની મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સીદી સૈયદની જાળી કે પછી સરખેજનો રોજો? તો મિત્રો આપણો આન્સર થઈ જશે રાણી સિપ્રીની મસ્જિદ. યહૂદીઓનું એકમાત્ર ધાર્મિક સ્થળ સિનેગોગ અમદાવાદમાં ક્યાં આવેલું છે? સરખેજમાં, દરિયાપુરમાં, ખમાસામાં કે શાહ આલમમાં? તો આપણો આન્સર થઈ જાય ખમાસામાં. સાબરમતી આશ્રમમાં આવેલા અતિથિ ગુરુને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? હૃદયકુંજ, નંદિની, શાંતિ નિકેતન કે પછી મહાત્મા કુંજ? તો આપણો આન્સર થઈ જાય નંદિની. સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર વર્ષ 1822માં ક્યાં બંધાયું હતું? આણંદમાં, અમદાવાદમાં, બોટાદમાં કે પછી રાજકોટમાં? તો મિત્રો આપણો આન્સર થઈ જાય અમદાવાદમાં. કવિ દલપતરામનું ઘર અમદાવાદની કઈ પોળમાં આવેલું છે? દેસાઈની પોળમાં, મુહૂર્તની પોળમાં, લાંબેશ્વરની પોળમાં કે પછી વિઠ્ઠલ ભગતની પોળમાં? તો જે દલપતરાવ કવિનું જે ઘર છે એ અમદાવાદની લાંબેશ્વર પોળમાં આવેલું છે. હાજા પટેલની પોળમાં કોનું મંદિર આવેલું છે? તેની મૂર્તિ સોનાની શુદ્ધતાને ચકાસવા જે પથ્થર વપરાય તેમાંથી બનાવવામાં આવે છે. ભગવાન રામનું મંદિર, ભગવાન કૃષ્ણનું મંદિર, ભગવાન શિવનું મંદિર કે દાદા ભગત ભગવાનનું મંદિર? તો મિત્રો આ જે મંદિર છે ભગવાન રામજીનું મંદિર છે. કલા રામજીના મંદિર દ્વારા આ મંદિરને ઓળખવામાં આવે છે. જગવલ્લભ મંદિર ક્યાં આવેલું છે? તો મિત્રો આન્સર જાણ્યા પહેલાં જો તમને આપણા બધા જ પ્રશ્નો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આપણી આ ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ જ પ્રકારના મહત્ત્વના પ્રશ્નો લેવા અને મહત્ત્વની માહિતી લેવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.
તો મિત્રો જગવલ્લભ મંદિર ક્યાં આવેલું છે? પાટણ, રાજકોટ, અમદાવાદ કે પછી અમરેલી? તો જગવલ્લભ મંદિર એ અમદાવાદમાં આવેલું છે. રાણીનો હજીરો કોણે બંધાવ્યો હતો? શાહજહાએ, મુઝફ્ફર શાહ પ્રથમે, અહમદ શાહે કે પછી મોહમ્મદ બેગડાએ? તો આપણો આન્સર થઈ જાય અહમદ શાહે. તો મિત્રો આપણા વિડીયોને લાઇક ના કરવું હોય તો લાઇક જરૂરથી કરી લેજો, અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.